5-6 જણા ભેગા થઈ યાર, ઘણું લાંબા. એમાં 4-5 દિવસ ગયા. રેગ્યુલર રૂટીનમાં એક પ્રિઝનર એમની સામે આવ્યા વેક્સિનેશન માટે. ડોક્ટર દિલીપ પટેલ અને કેદીની આંખ મળી અને બંને જણા સ્થિર થઈ ગયા. બંનેની આંખ બીજા પર ચોંટી ગઈ. બંને એકબીજાને ઓળખી ગયા. દિલીપ પટેલ ઓળખી ગયા કે આ એ જ વ્યક્તિ છે જેણે મારા બાળપણના મિત્ર, એના પત્ની અને એના 2 માસૂમ સંતાન 4-4નું કોલ્ડ બ્લડેડ મર્ડર કરેલું છે. એની માટે જે જેલમાં છે. અને અંડર ટીનેજ બાળકો, એવા નિર્દોષ બાળકોને પણ આ વ્યક્તિએ મારી નાખ્યા. એના ઘરમાં જઈને થેફ્ટ, ચોરી માટે ગયા છે અને પકડાયા છે, વોટેવર, પણ એને કરી. પતિ, પત્ની અને 2 નાના બાળકોનું મર્ડર એ આ વ્યક્તિએ કર્યું છે. હવે અમેરિકામાં ડોક્ટર્સને એક હક છે, એક રાઇટ છે, ધ રાઇટ ટુ રિફ્યુઝ. ડોક્ટર એમ કહી શકે કે ભાઈ મારે આને પેશન્ટને ટ્રીટ નથી કરવા, મારો પણ હક છે, હ્યુમન રાઇટ્સમાં આવે છે. 1 સેકન્ડ માટે ડોક્ટર દિલીપ પટેલે વિચાર આવ્યો કે હું મારો એ રાઇટ ટુ રિફ્યુઝ યુઝ કરી શકું છું. હું ના પાડી શકું, મારે આને વેક્સિન નથી કરવું. 1 સેકન્ડ માટે વિચાર આવ્યો, પણ બીજી સેકન્ડે એ સંસ્કાર જે નાનપણથી એમને BAPSના બાલ મંડળમાં મળેલા ઉગી નીકળ્યા કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે મને એવું શીખવાડ્યું છે કે બીજાના ભલામાં આપણું ભલું. એ જે બીજાના શબ્દ વાપરો છે એમાં ક્યાં બીજો કોઈ ભેદભાવ રાખ્યો છે? ટુડે આઈ એમ અ ડોક્ટર, હી ઇઝ અ પેશન્ટ, હી ડિઝર્વ્સ સર્વિસ. મારે પાસ્ટ યાદ કરવાનું નથી, જો સેવા આવી રીતે કરવાની. અને ડોક્ટર દિલીપ પટેલ એને વેક્સિનેટ કર્યા. 8-10 દિવસના વેક્સિનેશન પ્રોગ્રામ પછી દિલીપ પટેલ પાછા એ નીકળતા હતા. બધા કેદીઓ એમને હાથ ઊંચો કરીને આમ આભાર વ્યક્ત કરતા હતા. એમાં છેલ્લે મેઇન ગેટ પાસે આ વ્યક્તિ ઉભા હતા. એના આંખમાં આંસુ. જે પ્રિઝન સંભાળતા હતા એ સુપરવાઇઝર, એણે પણ જોયું કે આ વ્યક્તિના આંખમાં આટલો કઠોર માણસ, એના આંખમાં મેં કોઈ દિવસ આંસુ નથી જોયા, પહેલી વાર જોયું છે. હવે એમને પણ કંઈ બોલવાનું નહોતું. ડોક્ટર દિલીપ પટેલને કંઈ વાર્તાલાપ નહોતો કરવાનો કે જે ઘટના મોટી બની ગઈ તે તો બની ગઈ હતી 2-3 વર્ષ પહેલા. અને અત્યારે એમની ફરજ હતી કે મારે ડોક્ટર તરીકે એને વેક્સિનેશન કરવું, એટલે મેં વેક્સિનેશન કરી નાખ્યું. એ કેદીએ આગળ લાંબા થઈને પેસેન્જર સાઈડ તરફ કાચ બંધ હતો, ત્યાં ખાલી કાચ ઉપર હાથ મૂક્યો અને ધ્રુસકે રડી ગયા. અંદરથી ડોક્ટર દિલીપ પટેલે પણ લાગણીથી આમ હાથ ઊંચો કર્યો અને નીકળી ગયા. તો જો આવી રીતે સેવાના સંસ્કાર આપણને નાનપણથી મળ્યા હોય, અને સેવાના સંસ્કાર આ છે કે કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ ભૂતકાળ એ યાદ રાખ્યા વગર આપણે હંમેશા આપણી સામે જે વ્યક્તિ હોય એની સેવા કરવામાં શ્રદ્ધા રાખવી જોઈએ. બીજી એક અગત્યની વાત છે કે સેવામાં છે ને ઘણી વખત આપણે કરીએ છીએ પણ નામની અપેક્ષા બહુ હોય. એક પંખો ડોનેટ કરે ને તો પંખાના 3 પાખા ઉપર નામ લખાય. હવે 1,500-2,000 નો પંખો, એકમાં પોતાનું નામ, 3 પત્ની પોતાનું નામ ને અટક, બીજામાં માતા પિતાનું નામ ને અટક, ત્રીજામાં કંઈક ત્રીજું લખા. પેલો બિચારો પંખો ચાલુ કરતી એકદમ નીચે સૂતો બેઠેલ ઉપર છે તો બધાના નામ વાંચવા. ભગવાને હવા બનાવી એની ઉપર ટ્રેડ બાર નથી રાખ્યો. એ હવા ખાલી ફેરવવા માટે તે પંખો બનાવીને ક્યાં એની પર નામ લખવાનું છે? પણ નામની અપેક્ષા છે. નામની અપેક્ષા હોય ને એટલે પુણ્યમાં ઘટાડો થાય છે. અને તમે જ્યારે નામ વાંચો ને ત્યારે તમને એક અહમ આવે કે આઈ ડીડ ધીસ, આઈ ડોનેટેડ ધીસ, આઈ ગીવ ધ મની ફોર ધીસ. એ આઈને રિડ્યુસ કરવા માટે, તોડવા માટે તો આ સેવા છે. અને તમે સેવા કરીને નામ લખાવીને પાછો આઈ વધારો છો તો અહીંયા ખોટ ખાધી. ખોટનો ધંધો કરાય. ધંધો કરતા કરતા ખોટ વધી તો ખોટનો ધંધો થાય, બંધ કરવો પડે ને. એમ નામની અપેક્ષા નહીં રાખવાની. અમારી BAPS સ્વામિનારાયણ સંસ્થામાં અત્યારે 1500 થી પણ વધારે દેશ પરદેશમાં અમારા મંદિરો છે. એક પણ મંદિરમાં આટલું મોટું સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી, BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી,
2 વર્ષ પહેલા સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ ન્યૂ જર્સી, ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર, 1.9 million cubic foot of carved stone, 300 એકર ઉપર, millions of dollars નું ડોનેશન. કારણ કે ડોનેશન પર જ આખું ઊભું થયું છે. નોટ અ સિંગલ નેમ. મિલિયન્સ ઓફ ડોલર્સના ડોનેશન છે, પણ કોઈ એક પણ વ્યક્તિનું નામ અમારા BAPS ના 1500 મંદિરોમાં તમને જોવા નહીં મળે. એવા સેવાના સંસ્કાર પ્રમુખ સ્વામી મહારાજે, મૂળ તો ભગવાન સ્વામિનારાયણ શીખવાડ્યા છે એમના વચનામૃતમાં, પણ પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિપાદિત કર્યા કે આપણે નામ વગરની સેવા, અને એમાં બહુ આનંદ આવે, એમાં પુણ્ય બહુ મળે, એમાં આશીર્વાદ પણ ઘણા મળે, એમાં બળ પણ ઘણું મળે, તમારી કદર અને પ્રતિષ્ઠા પણ વધે. તમે ચેક કરજો આ વાક્ય જે હું બોલ્યો એ, નામ વગર સેવા કરશો એટલે પ્રતિષ્ઠાની જાતે વધશે. કારણ કે આય ગયો ને થોડો, આય ડિફ્લેટ થયો, અને આપણે એ દાન માટે પૈસા આપણે ઘરમાં ભેગા થયા અથવા તો આપણે બિઝનેસથી કમાયા, એ બુદ્ધિ શક્તિ તો ભગવાને આપી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ દલીલ કરતા કે આપણે જે પૈસા કમાયા ને એ પૈસાનું જે દાન કરીએ છીએ, પણ એ પૈસા કમાયા ક્યાંથી? બુદ્ધિ શક્તિ આપણને ભગવાને આપી. હવે એમાં વચ્ચે આપણે આય રાખીએ અને પાછો ચેક કરવા આવે કે આ ફોન્સ છે ને સહેજ નાના છે, હોલના ખૂણેથી વંચાતા નથી. હા, તારા ઘરે બેઠા બેઠા વંચાય એમ લખશું, બીજું શું? તને તારા ઘરની બારી ખોલે, તારા ઘરની તું બારી ખોલે અને તને વંચાય એવું રાખશું, બીજું તો શું કરી શકીએ હવે? અને પછી પાછો 15-25 દિવસ થાય, મહિનો 2 મહિનો થાય, 3-4 મહિના થાય, પાછો જઈને ચેક કર્યા, બધું બરોબર છે, ઉતરી નથી ગયું. Don't go for the name game. If you go for the name, you reduce the input of punya in your heart. You reduce the blessings of God in your life. You reduce the inspiration of God in you for more seva. ભગવાનને જે પ્રેરણા કરવી છે ને કે તમારા દ્વારા હજી વધારે સેવા થાય, ભગવાનને એમ થાય કે આ પાત્ર મેં ઇનિશિયલી નક્કી કર્યું કે આના દ્વારા હું ધનનું દાન સમાજને કરાવડાવું, પણ હવે આને વચ્ચે મોટો ઈગો છે, અમારું પાત્ર ખોટું સિલેક્ટ થઈ ગયું. એટલે નામ વગરની સેવા. 1972 સાલનો તમને પ્રસંગ, હમણાં લગભગ મહિના પહેલા સુરતમાં એક કાર્યક્રમ હતો, બધા જર્નાલિસ્ટનું સન્માન હતું. એમાં અમે અને સાબુદ્દીનભાઈ રાઠોડ મંચ ઉપર સાથે બેઠા હતા. અમારા બંને દ્વારા સન્માન સમારંભ હતો, બધા પત્રકારો. સાબુદ્દીનભાઈને તો આપણે બધા ઓળખીએ છીએ, બહુ સારા હાસ્ય કલાકાર. આમ તો એમના કરતા એમનું બિરુદ ઘણું મોટું કહેવાય, અને પરિવાર બધા સાથે બેસીને એમની વાણી એન્જોય કરી શકે એવા એક સાત્વિક વ્યક્તિ. એક પ્રસંગની મને ખબર હતી એટલે મેં સાબુદ્દીનભાઈ રાઠોડને કીધું, સાબુદ્દીનભાઈ પેલો પ્રસંગ મારે તમારા મોઢે સાંભળવો છે. બીજી મંચ ઉપર બીજા કાર્યક્રમો ચાલુ હતા એટલે મને બેઠા હતા બાજુમાં. સાબુદ્દીનભાઈએ મને વાત કરી, એમનું મૂળ ગામ સુરેન્દ્રનગરની બાજુમાં થાન. સાબુદ્દીનભાઈ કે 1972 સાલમાં અમારે થાનમાં કન્યા શિક્ષણ માટે એક નિશાળ એટલે કે સ્કૂલ બનાવી હતી. અને આપણે જાણીએ 70-80 ના દાયકામાં ભારતમાં બધી જગ્યાએ ગર્લ્સ એજ્યુકેશન માટેનું એક સારી મુવમેન્ટ હતી ને સમાજના ઘણા બધા આગેવાનોએ ખૂબ રસ લઈને ખૂબ સારી સેવા ક્ષેત્રમાં કરી. સાબુદ્દીનભાઈ અને થાનના 2-4 વડીલોને એમ થયું કે આપણા થાનમાં એક કન્યા માટેની શિક્ષણ શાળા હોવી જોઈએ. એટલે એક ખેડૂતે જમીન દાન કરી કે આ જમીન ઉપર તમે સ્કૂલ બનાવો. અને એ વખતે શું 10-12 ઓરડા બનાવવાના હોય, એનો ખર્ચો 50,000 રૂપિયા થતો હતો 1972 સાલમાં. સાબુદ્દીનભાઈ વિચાર કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજ નજીક છે અહીંયા સારંગપુરમાં, તો આપણે પ્રમુખ સ્વામી મહારાજ જઈને કે સ્વામી પહેલો એક ચેક જો તમે આપો તો તમારી સખાવત અમે બીજા પાસે કહી શકીએ કે અમારા કન્યા શિક્ષણનો અમારો પ્રકલ્પ છે, એમાં પ્રમુખ સ્વામી મહારાજે 5-10,000 રૂપિયાનો ચેક આપ્યો છે, તો એ જોડાયા છે, તો તમે પણ જોડાવો. એટલે લોકોને વિશ્વાસ આવે કે પ્રોજેક્ટ એ સાચો છે અને સારા લોકો ભણ્યા છે. 2-4 સારા લોકો ભણેલા હોય તો બાકીના બધાને વિશ્વાસ આવે. એમ વિચારીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે સારંગપુર ગયા અને એમણે આ રજૂઆત કરી.
અને પ્રમુખ સ્વામી મારે કહ્યું, સ્વામી આ અમારો પ્રોજેક્ટ છે ને આવી રીતે આ કન્યા કેળવણી માટેની વાત છે. પ્રમુખ સ્વામી મારે કીધું કે તમારા પ્રોજેક્ટનું વેલ્યુએશન એટલે કેટલી છે? તો કે સ્વામી તો 50,000 રૂપિયા છે, બહુ મોટી રકમ છે, પણ અમારી ઈચ્છા છે કે પહેલો જે પણ આપને અનુકૂળ હોય ચેક અમને આપો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે હવે બીજે જતા નહીં, હું તમને કાલ સવારે અમદાવાદ અમારી હેડ ઓફિસમાંથી તમને 50,000 રૂપિયાનો ચેક મોકલી આપીશ. શાહબુદ્દીનભાઈ કીધું કે નામ સ્વામી અમે શું રાખીએ સંસ્થાનું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જેને જમીન આપી છે ને એનું નામ રાખજો, અથવા તો તમારું જે ટ્રસ્ટ તમે ઊભું કર્યું હોય આ બાબતે એ નામથી જ ચલાવજો, અમારે નામ જોઈતું જ નથી. વળી 2-4 વડીલો આગ્રહ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે સ્ટ્રિક્ટ ના પાડી નહીં જ. આ હું 1972 ની વાત કરું છું, એટલે આજથી 50 વર્ષ પહેલાની વાત. 50 વર્ષ પહેલા 50,000 રૂપિયા એટલે કેવડી મોટી વાત થઈ, અને એ વખતે નામના કેવડી મોટી વાત થઈ. પ્રમુખ સ્વામી મહારાજ રિફ્યુઝડ. તો જો આવા મહાન સંતો પાસેથી આપણે ઘણા બધા સદગુણો શીખી શકીએ છીએ કે અપેક્ષાએ રહિત અને નામ રહિત જે સેવા કરવી એ એમની પાસેથી શીખવા જેવું છે. બીજો એક સરસ મુદ્દો મને અત્યારે યાદ આવે છે, એ છે કે સેવા છે ને 3 પ્રકારની હોય. એક લાઈફ સપોર્ટિંગ સેવા, જેમાં આપણે કોઈને કપડાનું દાન કરીએ, અનાજ આપીએ, મેડિસિન દવાઓ આપીએ, એ બધી લાઈફ સપોર્ટિંગ સેવા કહેવાય. કેમ્પ કરીએ ને લાઈફ સપોર્ટિંગ સેવા એ બધા કરે છે. એનાથી એક સ્ટેપ આગળ છે લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ, કે એની લાઈફ એ જાતે સસ્ટેન કરી શકે. એમાં સ્કિલ ડેવલપમેન્ટ આવે, એમાં એજ્યુકેશન આવે, એમાં હેલ્થ કેર આવે. એટલે એજ્યુકેશન અને સ્કિલ ડેવલપમેન્ટ આવે એટલે લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ. અમે BAPS આમાં બહુ જ ઊંડા ઉતર્યા છીએ. ત્યાં વલસાડમાં એક જ દ્રષ્ટાંત આપું. વલસાડમાં અમારું પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર છે. ત્યાં અમે આદિવાસી યુવા યુવતીઓને મફત એબ્સોલ્યુટલી ફ્રી રહેવાનું